મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું અને એ મામલે કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆર હજુ સુધી કેમ નથી કરવામાં આવી તેને લઈને એબીવીપી દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એબીવીપીના હર્ષિલ રબારીની આગેવાનીમાં જે એબીવીપીના વિદ્યાર્થીઓ છે તેઓ પહોંચી ગયા હતા વીસીની કેબિનમાં અને વાઇસ ચાન્સેલરની કેબિનમાં પહોંચી તેમના દ્વારા રામધૂન કરવામાં આવી। સાથે જ માંગ કરવામાં આવી કે કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆર કેમ નથી કરવામાં આવી, ચીફ વોર્ડનને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। વિદ્યાર્થી નેતાની આગેવાનીમાં એબીવીપીના કાર્યકરો તેમના દ્વારા આ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે, રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ દરમિયાન જ્યારે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર ધનેશ પટેલને તેમણે ખુરશી પર બેસવા માટે કહ્યું એટલે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલે એમ કહ્યું કે હું અત્યારે વીસી નથી એટલે હું એના પર ન બેસી શકું, હું ઇન્ચાર્જ વીસી છું। અને આ દરમિયાન હર્ષિલ રબારી કે જેમણે ખુરશી પર એમ લખી દીધું કે ખુરશી પર બેસનાર કોઈ નથી, એમએસ યુનિવર્સિટી રામ ભરોસે, તેમ છતાંય પ્રોફેસર ડૉક્ટર ધનેશ પટેલ કે જે હાલ ઇન્ચાર્જ વીસી તરીકેની ફરજ અદા કરી રહ્યા છે તેઓ ખુરશી પર ન બેઠા। જ્યાં સુધી રામધૂન ચાલી ત્યાં સુધી તેઓ ચૂપ જ રહ્યા અને ત્યારબાદ તેમણે કહ્યું કે જે પણ કોન્ટ્રાક્ટર છે તેની સામે એફઆઈઆર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, સાંજ સુધીમાં એફઆઈઆર કરી દેવામાં આવશે। તમને ખબર પડી છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ પર થાળી અને ચમચી સાથે વિરોધ પ્રદર્શન કરવાની અંદર આવ્યું છે। યુનિવર્સિટીનું પ્રશાસન જે આટલી મોટી ઘટના એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ બહેનો પાસે જે બને છે તેમના હેલ્થ સાથે ચેડા થયા છે ત્યારે યુનિવર્સિટી પ્રશાસન ક્યાંક ને ક્યાંક જાગતું નથી અને કોન્ટ્રાક્ટર પર લીગલ એક્શન લેતું નથી। ત્યારે એમને જગાડવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક ઇનિશિયેટિવ આંદોલન કરવાની અંદર આવ્યું, જેની અંદર વાઇસ ચાન્સેલર સર, રજિસ્ટ્રાર સર અને યુનિવર્સિટી ચીફ વોર્ડન સર બાંયધરી આપી છે કે આવનારા 1 કે 2 કલાકની અંદર કોન્ટ્રાક્ટર પર લીગલ એક્શન 100% લેવાની અંદર આવશે। જો લીગલ એક્શન લેવામાં નહીં આવે તો આ વિદ્યાર્થી બહેનોના ન્યાય માટે વિદ્યાર્થી પરિષદ બધી જ રીતે આંદોલન કરવા માટે તૈયાર છે અને યુનિવર્સિટીને પણ તમારા માધ્યમથી કહેવા માગીશ કે આ જે વિષય બન્યો છે જેમાં યુનિવર્સિટીનું નામ ક્યાંક ને ક્યાંક ખરાબ થયું છે તો આવનારા સમયની અંદર આવા કોન્ટ્રાક્ટરોને ફરીવાર યુનિવર્સિટીમાં એન્ટ્રી આપવામાં ના આવે અને આવનારા સમયમાં જે બી કોન્ટ્રાક્ટરને એન્ટ્રી આપવાની અંદર આવે એની પાછળ 5 વાર તપાસ કરી અને ત્યારબાદ એને કોન્ટ્રાક્ટ આપવાની અંદર આવે એવી અમારી સ્પષ્ટ રજૂઆત છે। કેવા પ્રકારની બાંયધરી આપવામાં આવી છે લીગલ એક્શન લેવા માટે? કેવા પ્રકારના લીગલ લેખિત યુનિવર્સિટી દ્વારા લેખિત જે એફઆઈઆર છે એફઆઈઆર કરવાની અંદર આવશે અને તેની કોપી વિદ્યાર્થીઓ વચ્ચે પણ મૂકવાની અંદર આવશે એવી યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર સરે બાંયધરી આપી છે। 5 વાગતા પહેલાં એફઆઈઆરની કોપી અમારા સુધી પહોંચશે એવું વાઇસ ચાન્સેલર સરે કીધું છે, પરંતુ જો નહીં થાય તો આવતીકાલે પણ આવી જ રીતે વિદ્યાર્થી પરિષદ એક અનોખું આંદોલન કરશે।